દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. મિત્રોના ઝઘડામાં પાનવાડી યુવકને ગળું દબાવી હત્યા કરનાર બે શખ્સોને ઝડપી લીધા. ભાવનગર શહેર પાનવાડી વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીના 2 દિવસ પહેલાં નવા બંદર ખાર વિસ્તારમાં આવેલા પુલ નીચે મૃત્યુદેહ મળી આવવાની ઘટના યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા મૃતકના પિતાએ પોલીસના 2 શખ્સો વિરુદ્ધ તેના પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બંને શખ્સો પોલીસને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના પાનવાડી બજરંગદાસ બાપા હોસ્પિટલ સામે આવેલ અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો અને હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો યુવક રામ અશોકભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 19 ગત તારીખ 8/2ના રોજ રાત્રિના પરેથી તેમના મિત્રોને મળવા ગયો હતો. બાદ સવાર સુધી પરત ફર્યો નહોતો. મોડી રાત્રિએ તેના માતાએ ફોન કર્યો ત્યારે તેણે તેના મિત્રો સની અને ચેતન સાથે હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. સવાર સુધી રામ ઘરે પરત ન આવતા ઘોઘારોડ પોલીસ યુવકના મૃતદેહની હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા મૃતકના પિતા અશોકભાઈ મહાશંકરભાઈ ભટ્ટે સની હાર્દિક ત્રિવેદી અને ચેતન ઉર્ફ ડૉક્ટર ગિરધરભાઈ વાઘેલા બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બંને શખ્સોને ઝડપી લીધા હતા. કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. આ કામે ગઈ 8 તારીખે મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે 8-9 વાગે પોતાના ઘરેથી પોતાનું બાઇક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે. અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી, જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર કરવામાં આવેલા છે. અને ત્યારબાદ તપાસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખાર વિસ્તાર નવા બંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ. ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયેલાનું ખુલેલ છે. આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ 4 મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ, તેનું મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે. બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન 10ની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. થેન્ક યુ.